કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી। ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 26/2/2026 થી તારીખ 18/3/2026 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાશે। પરીક્ષાઓ શાંતિમય અને તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય એ સંદર્ભે ઇણાજ ખાતે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજી હતી। કલેક્ટરે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા પોલીસ બંદોબસ્ત અને વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે પરીક્ષા આપી શકે અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા જણાવ્યું। આ સાથે જ કલેક્ટરે પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે, સીસીટીવીનું સતત મોનિટરિંગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ લક્ષ્ય આપી અને મેડિકલ ટીમ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તેની તૈયારીઓ સાથે સુચારુ રીતે પરીક્ષા સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વ અધિકારીઓને જણાવ્યું હતું। જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।